રામનવમીના પવિત્ર તહેવારને લઈને વડોદરા શહેર રામમય બન્યું છે। શહેરના ફતેપુરા વિસ્તારના કુંભારવાડાથી રામજીની શોભાયાત્રા ભવ્ય રીતે પ્રસ્થાન કરી છે। આ નિમિત્તે અનેક રાજકીય આગેવાનો જોડાયા છે અને તેમને આરતીનો લાભ લીધો છે। આ પ્રસંગે ડોક્ટર જયપ્રકાશ સોની, ડોક્ટર મનીષાબેન વકીલ સહિત અનેક રાજકીય આગેવાનો આ શોભાયાત્રામાં જોડાઈ આરતીનો લાભ લીધો છે। माननीय मंत्री श्री डॉक्टर मनीषाबेन वकीलનું સ્વાગત ઉમેશભાઈ ઓડને વિનંતી કરું છું। જય શ્રી રામ। ભારત માતા કે जोरથી भाई एक ही नारा एक ही नाम एक ही नारा एक ही नाम। આજે માતાજીની આઠમ સાથે સાથે નોમ પણ અને નોમ હોવાથી આજે શ્રી રામની જન્મ જયંતિ પણ ઉજવાઈ રહી છે। સાથે વડોદરામાં અલગ અલગ જગ્યાથી જ્યારે રામ યાત્રા નીકળી રહી છે, શ્રી રામજીની યાત્રા આજે કુંભારવાડા ખાતે પણ નીકળી રહી છે। દર વર્ષની જેમ ખૂબ હર્ષ ઉલ્લાસથી મોટા પ્રમાણમાં લોકો જોડાતા હોય છે અને આજે આ યાત્રામાં જોડાતા હોય છે। નાનાથી લઈને મોટા લોકો સુધી, બહેનો હોય કે મોટી ઉંમરની બહેનો હોય તે પણ જોડાતી હોય છે। અને આજે અયોધ્યા ખાતે પણ આપણે જોયું કે સવારથી અલગ અલગ પ્રોગ્રામ અને જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, માતાજીનું હવન પણ ચાલતું હશે અને સાંજ પડે આજે યાત્રા નીકળી રહી છે। ખૂબ સારું વાતાવરણ વડોદરા ખાતે છે અને બધા જ સમાજના લોકો હોય, અલગ અલગ ધર્મના લોકો હોય, આ સનાતનીઓ સાથે જોડાતા હોય છે અને શાંતિપૂર્વક આ યાત્રા નીકળતી હોય છે। તો આજે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। રામનવમી।